આપણે હવે મોસ્ટ આઈએમપી કે લાંબા અંતર માટે લાંબા અંતર, જેમ લાંબુ અંતર એટલે બોલે સાહેબ અહીંયાથી વડોદરાનું, ના એનાથી છેટું, એમ નહીં. પૃથ્વી પરનું કોઈ અંતર નથી માપવાનું. આપણે પૃથ્વી પરથી ગ્રહોનું અંતર માપવા માટેની એક મેથડ ભણવાની છે. એ મેથડ ભણવા પહેલાં એની વિશે આપણે ભણવાનું છે દ્રષ્ટિ સ્થાનભેદ અથવા પેરેલેક્સ મેથડ. મેથડનું નામ છે દ્રષ્ટિ સ્થાનભેદ અથવા ઇંગ્લિશમાં કહેવાશે પેરેલેક્સ મેથડ. પેરેલેક્સ મેથડ કેને કહેવાશે? પહેલે તો આપણે એનો ઉપયોગ ભણ્યો કે પેરેલલ મેથડનો ઉપયોગ શું છે. તો પેરેલલ એક્સિસ મેથડ જે છે, દ્રષ્ટિ સ્થાનભેદ મેથડ છે, એ મેથડથી તમે કોઈ લાંબા અંતરને મેજર કરી શકો. કોઈ ગ્રહનું અથવા પૃથ્વીથી ચંદ્રમાનું અંતર તમને મેજર કરવાનું છે, અથવા પૃથ્વીથી શુક્ર, શનિ, રાહુ, જે પણ ગ્રહો છે, પ્લુટો, જુપિટર, જ્યાં સુધીનું અંતર તમે જોઈ શકો ત્યાં સુધીનું અંતર મેજર કરવાનું છે. પણ આશ્ચર્યચકિત વસ્તુ એ છે કે તમે જ્યાં જઈ નથી શકતા ત્યાં સુધીનું અંતર કેવી રીતે મેજર કરશો? પૃથ્વીનું દળ આજે આપણે ખ્યાલ છે, સૂર્યનું દળ આપણે ખ્યાલ છે, તો પૃથ્વીનું દળ માપ્યું કેવી રીતે હશે? સૂર્ય જ્યાં સુધી આપણે પહોંચ્યા નથી તેનું દળ કેવી રીતે માપ્યું હશે? ચંદ્રમાં હમણાં સુધી પહોંચ્યા, પણ જ્યારે આ બધી ચીજ ડિસ્કવર થઈ ત્યારે તો આપણે નહોતા પહોંચી શકતા અંતરિક્ષમાં. તો પૃથ્વી પર બેઠા બેઠા તે વસ્તુને કેવી રીતે મેજર કરવાની? અંતર છે, એનો વ્યાસ છે, એનું દળ છે, એના પર એનું ગુરુત્વીય પ્રવેગ છે, બધી વસ્તુ આપણે મેજર કરવાની છે. અને એ દરેક વસ્તુ આપણે પૃથ્વી પર રહીને મેજર કરવાની છે. એટલે આ વસ્તુ તો એવી થઈ કે તમે અમદાવાદમાં બેઠા બેઠા વડોદરાથી મુંબઈનું અંતર, તો એ તો કે સાહેબ હમણાં ગૂગલ કરશું ત્યારે મળી જશે, પણ ત્યારે ગૂગલ નહોતું બેઠા. અચ્છા, સૂર્યથી પૃથ્વીનું અંતર, સૂર્યથી ગમે તે તમે અંતરિક્ષમાં વસ્તુ જોતા હો તેનું અંતર માપવા માટે તમારી પાસે એક મેથડ છે જેનું નામ છે પેરેલેક્સ મેથડ, અથવા તમે કહી શકો દ્રષ્ટિ સ્થાનભેદ. તો દ્રષ્ટિ સ્થાનભેદ અથવા પેરેલેક્સનો મતલબ શું થાય એના માટેનો પ્રશ્ન છે. આ પ્રશ્ન પરીક્ષામાં ના આવી શકે. હા, વિધિ શું છે એ પ્રશ્ન આવી શકે, પણ આ પ્રશ્નને દ્રષ્ટિ સ્થાનભેદ કેને કહેવાય? નામને તમે થોડુંક નામનું વિભાજન કરો તો તમને ખ્યાલ પડશે. દ્રષ્ટિ સ્થાનભેદ, દ્રષ્ટિથી સ્થાનનું જે ભેદ તફાવત થાય તેને દ્રષ્ટિ સ્થાનભેદ કહેવાય. આપણે આપણી સામે એક આંગળી રાખો આમ, અને આંખ જમણી ડાબી બંધ કરો અને આમ જો એકવાર જમણી આંખથી એ જ સમયે ડાબી આંખથી આમ તમે જોતા જાઓ તો તમે જોશો કે તમારી આંગળીનું સ્થાન, આંગળી ત્યાંની ત્યાં જ છે, પણ આંખ ડાબી આંખથી જો ને જમણી આંખથી જો, ડાબી જમણી એક સાથે કરતા જાઓ તો એનું સ્થાન બદલતું જશે. તો દ્રષ્ટિના કારણે એના સ્થાનમાં તફાવત આવે છે, અંતર આવે છે, ભેદ થાય છે. ભેદ એટલે અહીંયા તફાવત છે, રહસ્ય નથી. અહીંયા ભેદનો મતલબ તફાવત છે. તો દ્રષ્ટિના કારણે એના સ્થાનમાં જે તફાવત થતો હોય એ મેથડને તમે શું કહેવાશે? દ્રષ્ટિ સ્થાન ભેદ. હવે તમે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે, એક પેન્સિલ લીધી, પેન્સિલના કોઈ પણ એક ખૂણા ઉપર યા ધાર ઉપર બંને આંખો ખુલ્લી રાખીને તમે ફિક્સ કરો. એક આંખ ખોલશો, એક આંખથી જમણી આંખથી જો, પછી ડાબી આંખથી જો, જમણી આંખથી જો, ડાબી આંખથી જો, તો એનામાં તમને ફરક દેખાશે, એના સ્થાનમાં ભેદ દેખાશે. એને કહેવાશે દ્રષ્ટિ સ્થાન ભેદ. ઓકે, જે અહીંયા એને એક્સપ્લેન કર્યું છે એને કે તમારા ઘરમાં એક ખૂણામાં ઊભીને ધારી આગળ એક પેન્સિલ, ધાર સાથે પેન્સિલ સંપાત થયેલી દેખાય છે તે રીતે ગોઠવો. બંને આંખ ઓપન કરીને ગોઠવશો બેટા, અને પોઈન્ટ ટુ પોઈન્ટ વ્યાખ્યાની જરૂર નથી, જે સમજાવ્યું તે જ લખ્યું છે. બંને આંખ રાખીને ખોલો. હવે વારાફરતી ડાબી અને જમણી આંખ બંધ કરી અને પેન્સિલને ધારીથી જોતા તેના સ્થાનમાં ફરક આવશે, અને એ ફરક જે આવશે એ પેન્સિલ તમને કેવી દેખાશે? ખસકતી હોય તેવો ભ્રમ થશે. આમ ડાબી જમણું જોશો તો તમને એમ થશે કે પેન્સિલ ડિસ્કો કરે છે, અહીંયાથી આ. એ પેન્સિલનું શિફ્ટ થશે, એ શિફ્ટિંગ થતી પેન્સિલ ભ્રમ થશે, તેવો ભ્રમ થશે. આ ઘટનાને દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે.
ભેદ એટલે સસ્પેન્સ નથી, દ્રષ્ટિ સ્થાન ભેદ, દ્રષ્ટિના કારણે સ્થાનમાં આવતો તફાવતને શું કહેવાય છે? દ્રષ્ટિ સ્થાન ભેદ કહે છે. એના પછી થીટા વિશે સમજૂતી આપી છે. બંને આંખો વડે પેન્સિલ દ્વારા પેન્સિલના સ્થાન પાસે કોણ થીટા કોણ રચાય છે, તો આ થીટાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. થીટાને શું કહેવાશે? દ્રષ્ટિ સ્થાન ભેદ ખૂણો. સમજૂતી માટે તમે શું કરશો? ત્યાં માની લઈએ પેન્સિલ છે, ત્યાંથી 2 દોરા પોતાની આંખ સુધી લાવો, તો પેન્સિલ ઉપર જે 2 દોરા બનશે એ સમયનો આ જે ખૂણો બનશે, આમ પેન્સિલ ઉપર ગયા, આ જે ખૂણો ત્યાં પેન્સિલમાં બનશે, આ થીટા ખૂણો, એ થીટા ખૂણો ત્યાં બનશે, ત્યાંથી આપણી આંખ ઉપર આમ આવે છે, તો આ જે ખૂણો પેન્સિલ ઉપર બને છે તેને શું કહેવાશે? થીટા. અને એ થીટાનું નામ શું છે? થીટાને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહે છે. ઓકે બેટા. એના પછી આપણી આંખના 2 અંતર વચ્ચે 2 અવલોકનના સ્થાન, 2 અવલોકન આપણે ક્યાં લીધા? એક જમણી આંખથી ને એક ડાબી આંખથી. તો 2 અવલોકનના સ્થાન આપણા શું થઈ ગયા? 2 આંખ વચ્ચેનું અંતર. તો આ 2 અવલોકન વચ્ચેનું અંતર વર્તમાનમાં 2 અવલોકન સ્થાન વર્તમાનમાં આપણી 2 આંખ વચ્ચેના અંતરને બેઝિસ અથવા પાયો કહે છે. શું કહેવાય છે? બેઝિસ અથવા પાયો કહે છે. તો સ્થાન દ્રષ્ટિ ભેદ એક મેથડ છે, જે મેથડથી બહુ લાંબા અંતર સુધી આપણે એક વસ્તુને જોઈ શકતી વસ્તુનું અંતર માપી શકાય છે, ત્યાં ગયા સિવાય. આપણે અહીંયાથી સૂર્યગ્રહનું અંતર માપ્યું છે, તો અહીંયાથી સૂર્યગ્રહ સુધી આપણે જવું નહીં પડે કે એરોપ્લેનમાં બેઠા અને એ એરોપ્લેન લઈને ગયા પાછું આપણે ચંદ્રમા સુધી માન પહોંચી શક્યા છીએ. અને વર્ષો પહેલાં આપણે દરેક ગ્રહનું અંતર ખ્યાલ આવી ગયો હતો. એ ગ્રહનું અંતર આપણે દ્રષ્ટિ સ્થાન ભેદ મેથડથી સમજશું. એ મેથડની વ્યાખ્યા, એનો મતલબ આપણે સમજ્યા. આ સમજૂતી તમારા માટે છે. પરીક્ષામાં આ પ્રશ્ન કદાચ ના આવે, પ્રશ્ન 2 અથવા 3 માર્કનો આવશે, જે આપણે જોશું. દ્રષ્ટિ સ્થાન ભેદ કેને કહેવાય એ આપણે જોયું. હવે દ્રષ્ટિ સ્થાન ભેદનું મેથડ, વિધિ શું છે એ આપણે સમજશું. આ પ્રશ્ન લગભગ 3 માર્કનો આવે છે. પ્રશ્નની સમજૂતી પરીક્ષામાં જે પ્રશ્ન આવશે એ પ્રશ્ન આવી રીતે પૂછવામાં આવશે કે પૃથ્વીથી ગ્રહના અંતર માપવા માટે, પૃથ્વીથી જ આપણે અંતર માપી શકશું. પૃથ્વીથી ગ્રહના અંતર માપવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદ રીતિ, જેને ઇંગ્લિશમાં કહેવાશે પેરેલેક્સ મેથડનું વર્ણન કરો. આ પ્રશ્ન સી વિભાગનો હશે અને સી વિભાગમાં લગભગ તમારી પાસે 3 માર્કના પ્રશ્નો હોઈ શકે અને 2 માર્કમાં પણ પૂછી શકાય. પ્રશ્ન આમ નાનો હશે. તો એના માટે આપણે જે વાક્ય લખવાનું છે કે પૃથ્વીથી ઘણી દૂર આવેલા ગ્રહ એસનું અંતર ડી નક્કી કરવા માટે દ્રષ્ટિ સ્થાન ભેદ વિધિનો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય છે? દ્રષ્ટિ સ્થાન ભેદ વિધિનો ઉપયોગ થાય છે. એટલે દ્રષ્ટિ સ્થાન ભેદનો મતલબ આપણે સમજ્યો. અલગ અલગ જગ્યાથી અવલોકન લેવાને કારણે એના સ્થાનમાં તફાવત આવે છે અને દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવાય છે. અને દ્રષ્ટિ સ્થાન ભેદના મદદથી પૃથ્વીથી દૂર આવેલા ગ્રહ પર આપણે તેનું અંતર માપવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. હવે અવલોકન કરવા માટે આપણે શું કરવું પડે? અવલોકન કરવા માટે આપણે પૃથ્વી પર 2 લેબોરેટરી સિલેક્ટ કરવી પડે. પૃથ્વી ઉપર 2 લેબોરેટરી, એક પૃથ્વીના આ ખૂણા ઉપર, બીજી પૃથ્વીના આ ખૂણા ઉપર 2 લેબોરેટરી સેટ કરવી પડે, ફિક્સ કરવી પડે. ઓકે. હવે પહેલા જમાનામાં ફોન કે વોટ્સઅપ કે કાંઈ હતું નહીં, એટલે લેટર લખીને આપવામાં આવતા કે તમે ફલાણી તારીખે અને તમે ફલાણી તારીખે બંને એક સાથે આટલા વાગે ફલાણા ગ્રહનું ઓબ્ઝર્વેશન કરીને એનો ખૂણો માપજો. ઓકે. તો લેબોરેટરી એ માની લઈએ કે આપણે સૂર્યગ્રહનું અવલોકન કરવું છે, તો લેબોરેટરી એ
નિર્ધારિત સમય ઉપર પોતાના લેબોરેટરીમાંથી સૂર્યગ્રહને જોશે, પૃથ્વીના બીજા છેડા ઉપર રહેલો બીજો સાયન્ટિસ્ટ ત્યાંથી તે જ સમયે એ પણ સૂર્યગ્રહને જોશે અને બંનેના અવલોકનનો થીટા ખૂણો મેઝર કરવામાં આવશે. એટલે બીજું વાક્ય રચના આપણી પાસે શું હોવી જોઈએ? બીજી વાક્ય રચના આપણી પાસે હોવી જોઈએ કે પૃથ્વી પરના બે જુદા જુદા અવલોકનોનું સ્થાન. અવલોકનના સ્થાન એટલે વેધશાળા. વેધશાળાને શું કહેવાય? લેબોરેટરી. એટલે પૃથ્વી પરની આપણે બે લેબોરેટરી લેશું. પૃથ્વી પરની બે લેબોરેટરી લેશું, લેબોરેટરી એ અને લેબોરેટરી બી. એટલે આપણે જે ગ્રહનું અંતર માપવાનું છે તે ગ્રહના અંતર માપવા માટે આપણે પૃથ્વી ઉપર બે લેબોરેટરી, બે વેધશાળા, બે પ્રયોગશાળાનું સિલેક્ટ કરશું, જે હોઈ શકે તો બંને અલગ અલગ ગ્રહ પર, બંને પૃથ્વીના એન્ડ પર હોવી જોઈએ. એ સારું ઉપયોગી છે. તો એક એ અને બીજું બી. એથી ગ્રહ એસનું અવલોકન કરશો, બીથી તમે એસનું અવલોકન કરશો. પહેલાં આપણે વાક્ય રચના પૂરી કરી લઈએ, ત્યારબાદ આપણે એના મેથડ પર જઈએ. તો પૃથ્વી પરના બે જુદા જુદા અવલોકનો સ્થાન પ્રયોગશાળા એ અને બી પરથી એક જ સમયે 12 તારીખ તો 12 તારીખ 4 વાગે, તો એના 4 વાગ્યા હશે, તો બીજા છેડા ઉપર રાતના 12 વાગ્યા હશે. એ સમય તમે જોશો એ અને બી પરથી એક જ સમયે ગ્રહ એસનું અવલોકન કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર કરવામાં આવે છે. Isn't it? હવે આ અવલોકન પરથી આપણે મેથડ જોઈ લઈએ. આપણે પૃથ્વી પરના એક લેબોરેટરીમાંથી આપણે ગ્રહ એસને જોયું, બીજી લેબોરેટરીમાંથી આપણે ગ્રહ એસને જોયું, એથી એસને, બીથી એસને, અને અહીંયાનો ખૂણો થીટા આપણે મેઝર કર્યો. તમે 10મા ધોરણમાં ભણ્યા હશો આવી રીતે તમારી પાસે આર્ક ભણી હશે. તમે 10મા ધોરણમાં ચાપ ભણી હશે. કેવી રીતે ભણી હશે? આવું એક સર્કલ હશે. સર્કલમાં બિંદુ એ અને બિંદુ બીને, એ અને બીને તમે કેન્દ્ર સાથે જોડ્યું હશે. તો આ તમારી પાસે શું થઈ જશે? ચાપ. આ તમારી પાસે શું થઈ જશે? ત્રિજ્યા આર. અને આ ખૂણો શું થઈ જશે? થીટા. બોલે સાહેબ આ વિધિમાંથી તમે 10મા ધોરણમાં, યસ બેટા, તમે આ જ મેથડને જ્યારે અહીંયા કન્વર્ટ કરશો તો એ આ પ્રમાણે થશે. જો પૃથ્વીના આ ભાગને હટાવી દો, તમે વધારે હટાઈ ગયું, પૃથ્વીના તમે આ ભાગને હટાવી દો, તો આવું બનશે. તો આ સમયે થીટાનો તમે શું સૂત્ર લખતા હતા? થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, થીટા કેનામાં મેજર કરતા હતા તમે? રેડિયનમાં. એનું સૂત્ર શું લખતા હતા? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો અહીંયા તમારી પાસે ચાપ કઈ થઈ જશે? એબી. અહીંયા ચાપ તમારી આવું થતું હતું, અહીંયા ચાપ તમારી પાસે આવી થશે. આને આમ માની લઈને તો આ પૃથ્વી છે, આને હટાવી દીધું તો આવા પ્રકારનું તમારું સેક્ટર છે. તો સેક્ટરમાં ચાપ તમારી કઈ થાય છે? એબી. ચાપ કઈ થાય છે? એબી. ત્રિજ્યા, તો આનું સર્કલ લગભગ આ માનવામાં આવશે. કેવી રીતે થશે? નીચે થિયોરીમાં આવશે. તો આ જે ચાપ છે એની ત્રિજ્યા તમારી થશે એ એસ અથવા એ બી એસ. એ એસ અથવા બી એસ, જેને તમે શું કહેશો? ડી. અંતર કેટલું કહેશો? ડી. ત્રિજ્યા ડી કીધી છે. તો ત્રિજ્યા તમારી પાસે કાં તો એ એસ લખી શકો છો, કાં તો તમે બી એસ લખી શકો છો. BS. તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ તમારી પાસે કેટલું થશે? થીટા ઇઝ ઇક્વલ્સ ટુ AB. AB તમારી પાસે આર્ક કેટલી છે? સ્મોલ બી. AB તમારી પાસે આર્ક કેટલી છે? સ્મોલ બી. અને BS તમારી પાસે કેટલું થાય છે? કેપિટલ ડી. ચોકડી ગુણાકાર કરી લ્યો. ડી એટલે શું થઈ જશે? તમારું અંતર થઈ જશે પૃથ્વીથી ગ્રહ સુધીનું અંતર, ડી બરાબર બી ભાગ્યા થીટા.
બસ આટલી સામાન્ય મેથડ જે તમે 10મા ધોરણમાં સેક્ટર ભણ્યા હતા અને કદાચ 10મા ધોરણમાં સેક્ટર ભણવા ટાણે લાગતું હશે કે યાર આનો આપણે શું કામ આવે છે, તો જો તમે જે નોટબુકમાં બનાવતા હતા એ નોટબુકની મેથડથી પૃથ્વી પરથી બેઠા બેઠા કોઈ પણ ગ્રહનું અંતર શોધી શકાય છે. તો લાંબા અંતર માટે વપરાતી મેથડને પેરેલેક્સ મેથડ કહેવાય છે, જેનામાં માત્ર આટલું સૂત્ર યાદ કરવાનું છે. દોસ્તો, ફિઝિક્સ ખાલી આટલીક જ યાદ કરવાની છે, બાકી તેને કેવી રીતે લખવાનું જેથી પરીક્ષામાં પૂરા માર્ક આવે. એટલે પેરેલેક્સ મેથડમાં આપણે ખાલી ચાપનું સૂત્ર યાદ રાખવાનું છે. થીટા બરાબર કોણ બરાબર જે રેડિયનમાં હોવો જોઈએ, ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ તમારી થશે AB જેનું મૂલ્ય છે B, અને ત્રિજ્યા તમારી AS અથવા BS જેનું મૂલ્ય થઈ જશે D. આપણે અંતર D શોધવાનું છે, તો D બરાબર B/θ થશે. હવે આપણે એને જોઈએ કે પરીક્ષામાં આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખાય છે. એટલે પેરેલેક્સ મેથડ તમે સારી રીતે યાદ કરી શકો. યાદ કર્યા બાદ તેનું પરફોર્મન્સ આપી અને માર્ક લઈ શકો. ડાયાગ્રામને આપણે ઉપર સ્ક્રીન ઉપર શિફ્ટ કરશું. હવે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે AB આર્ક AB વચ્ચેનું અંતર કેટલું છે? B. બંને સ્થાનો પરથી અવલોકન લેતા A થી તમે કેને જોજો? A થી S ને જોજો, અને બીજી લેબોરેટરી B થી પણ તમે કેને જોજો? S ને. બંનેને સાથે સાથે જોજો તો A અને S નો જે ખૂણો બને છે એંગલ ASB ઉપરનો ખૂણો જે છે એ થીટા છે, જેને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ થીટા કહેવાય છે. દ્રષ્ટિ સ્થાનભેદ ઓકે. થીટા A થી ગ્રહને જોશું, B ને ગ્રહથી જોશું, અને બંને જે ખૂણો બનાવશે એ ખૂણોને થીટા કહેશું, અને તે શું કહેવાશે? આપણું દ્રષ્ટિ સ્થાનભેદ કહેવાશે. ગ્રહ ઘણો દૂર છે, ગ્રહ ઘણો દૂર છે સાહેબ. પૃથ્વી વચ્ચેનું અંતર A અને B નું અંતર ખૂબ ઓછું છે, અને એ કમ્પેરમાં આ અંતર ખૂબ ઉપર છે. તો એ ઉપરનો જે ખૂણો મળશે અતિ સૂક્ષ્મ મળશે. કેમ કે B/D, B એટલે આર્ક અને D એટલે પૃથ્વીથી ગ્રહનું અંતરનો ગુણોત્તર ખૂબ નાનો છે, 1 જેટલો છે, <1. તો આ ખૂણો ઘણો જ નાનો હોવાથી જે D અંતર તમે એક્ઝેક્ટ ગોળાકાર નથી દેખાતું, એટલે AD એટલે આર્ક જે AB છે એનું કેન્દ્ર તમે કેને માની શકો? ગ્રહને માની શકો. એટલે AS તમારી થઈ જશે ત્રિજ્યા હોય છે. તેથી આ પરિસ્થિતિમાં ABSનું કેન્દ્ર તરીકે લઈ શકાય છે. ઓકે. પછી આપણે જે બોર્ડ ઉપર લખ્યું હતું એ જ મેથડ આવે છે કે ચાપ તરીકે લઈ શકાય. AS બરાબર BS બંને અંતર DD છે, અને AB એટલે તમારું થશે સ્મોલ b, અને ASB એ તમારું થઈ જશે થીટા, જેને દ્રષ્ટિ સ્થાનભેદ કોણ કહેવાય છે. હવે ખૂણો 10મા ધોરણનું સૂત્ર, ખૂણો જે રેડિયનમાં રાખશો, ચાપ બાય ત્રિજ્યા. AB ચાપ કઈ છે? AB, અને ત્રિજ્યા AS પણ લઈ શકો અને BS પણ તમે લઈ શકો. તો એ પ્રમાણે AS બરાબર ક્રોસ મલ્ટીપ્લાય કર્યો તો AS બરાબર AB/θ. AS નું મૂલ્ય D છે, B છે, અને થીટા છે. તો આ પ્રમાણે D અંતર પૃથ્વીથી ગ્રહનું અંતર શોધી શકાય છે. આ સૂત્રના મદદ પરથી પૃથ્વીથી ગ્રહનું અંતર શોધી શકાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા એક ડાઉટ થશે કે આપણે અહીંયાથી ખૂણો માપવાનો હોય તો આ ખૂણો માપવો કોણ જશે? સમજી ગયા? એટલે આ પ્રશ્ન આપણા મગજમાં સ્વાભાવિક રૂપે આવી શકે કે સાહેબ લેબોરેટરીમાં આપણે અહીંયા બેઠા છીએ, આપણે આમ જોશું ઇટ ઇઝ ઓકે, અહીંયાથી આમ જોશું ઇટ ઇઝ ઓકે, પણ આ ખૂણો પૃથ્વી પરથી મેજર કેવી રીતે કરવાનો એ ચોપડીમાં આપ્યું નથી. તો એના માટે આપણે શું કરશું કે લેબોરેટરી એ વાળા જે છે એ આમ સીધું ટેલિસ્કોપ રાખી અને ગ્રહ તરફ ફરાવશે. અહીંયા હતું અને અહીંયાથી અહીંયા ફરાવશે તો એ અહીંયાનો ખૂણો તો મેજર કરી શકે ને. તો આ ખૂણો માની લઈ કેટલો આવ્યો? અલ્ફા. એવી જ રીતે લેબોરેટરી બી વાળા પોતે પહેલાં પોતાનું ટેલિસ્કોપ આવી રીતે માપશે, પછી ગ્રહ તરફ સરકાવશે
અને આ કેટલું સરખ્યું, માની લઈએ કે આ સરખ્યું બીટા આપણી પાસે આવી ગયું. તો અહીંયા જો એક લાઈન બનાવી દેવામાં આવે કાલ્પનિક રૂપે, તો 10મા ધોરણમાં ભણ્યું હતું કે બે સમાંતર રેખા હોય તો અલ્ટરનેટ એંગલ, આ બંને એંગલ સમાન હોય, આ અલ્ફા હોય તો આ અલ્ફા થશે. તો અહીંયાનો એંગલ જે તમને મળ્યો છે એ એંગલ તમને મળ્યો છે અલ્ફા, તો અહીંયાનો અડધો એકમ પણ થઈ જશે અલ્ફા. આ બે સમાંતર રેખાઓ અને આ બે એકાંતર ખૂણા, તો બંને શું હશે? સમાન. એ જ પ્રમાણે આ ખૂણો બીટા, તો અહીંયાનો ખૂણો પણ બીટા થશે. એ બીને ફોન કરશે, બી વાળો એને ટપાલ લખશે કે મારું અવલોકન બીટા આવ્યું હતું, તો એ કહેશે કે મારું અવલોકન અલ્ફા આવ્યું હતું. બંનેનો સરવાળો કરશો તો અલ્ફા પ્લસ બીટા તમારી પાસે શું આવી જશે? થીટા. ચોપડીમાં આ વસ્તુ નથી આપી, એટલે સ્ટુડન્ટ હંમેશા કન્ફ્યુઝ થતો હોય કે હું એ અને બીથી માપીશ તો ખરો, પણ ઉપરનો ખૂણો મને કોણ બતાવશે? તો આ શિફ્ટિંગ અલ્ફા, આનું શિફ્ટિંગ બીટા, બંનેના શિફ્ટિંગનું સરવાળો વચ્ચેનો ખૂણો દર્શાવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો પેરેલેક્સ મેથડ જે છે, દ્રષ્ટિ સ્થાનભેદ મેથડ, પરીક્ષાની દ્રષ્ટિએ અતિ આઈએમપી છે. નોટ્સમાં એના પર ટિપ્પણીઓ આપી છે, એ પ્રમાણે તમે લખી શકો છો.